કચ્છના મહારાવ સ્વર્ગસ્થ મદનસિંહજીની પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ભુજના નગરજનો વતી ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલ શાહ તેમજ કચ્છનો રાજવી પરિવારે ખેંગાર પાર્ક પાસે આવેલ તેમની પ્રતિમાને હારારોપણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે રાજવી પરિવારના હનુમંતસિંહજી યુવરાજ, પ્રતાપસિંહજી, કુંવર મેઘદીપસિંહજી, અનિરુદ્ધસિંહજી તેમજ શાલિની દેવીજી, ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન કમલ ગઢવી, ભુજ નગરપાલિકાના રૂલ્સ એન્ડ બાયલોઝ કમિટીના ચેરમેન હરેશ મહેશ્વરી, ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન પ્રશાંત ગોસ્વામી, નગરસેવક વિમીબેન ઠક્કર તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહારાવ મદનસિંહજી જે કચ્છના રાજવી અંતિમ હતા, એમની 35મી પુણ્યતિથિ છે. એક નેક દાનવીર અને કચ્છ માટે બહુ વિકાસનો પ્રયત્ન કર્યો છે. જેથી કરીને આજની તારીખમાં પણ એમની બધી માહિતી આજે આપણે શરદબાગ પેલેસમાં આવેલ છે. અને એમના એક બે વિશેષ વાતો કહું આપને તો, એક ટેનિસના બહુ સારા એવા પ્લેયર હતા. સ્પોર્ટ્સમાં, રમતગમતમાં એમણે જે પ્રગતિ લાવી છે કચ્છમાં, એ હજી પણ આજની તારીખમાં એમનો જે ટેનિસનો જે કપ એમના નામથી હજી વખણાય છે અને આજની તારીખમાં પણ રમાય છે. બીજું, એમના પોતાના પર્સનલ કલેક્શનમાંથી એમને ઇન્ડિયા અને ચાઇના વોરમાંથી એમને પોતાનું સોનાનું દાન આપ્યું છે, જે આજની તારીખમાં પણ બહુ વખણાય, આજની તારીખમાં પણ માણસો વાત કરે છે.